કેશોદના સુંદરડા ગામે એક સાથે બે અપમૃત્યુની ઘટના બનતા શોકમગ્ન વાતાવરણ સર્જાયું હતું। કેશોદના સુંદરડા ગામે જાણે કાળનું ચક્ર ફરતું હોય એમ યુવતીએ ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। લગભગ પોણા કલાક બાદ યુવકે ટ્રેન નીચે ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। નાનકડા એવા સુંદરડા ગામે એક સાથે બે પાડોશી પરિવારમાં યુવાન વયે અપમૃત્યુની ઘટના બની હોવાના સમાચાર મળતા જ કેશોદના સરકારી દવાખાને સગા સંબંધીઓ ઉમટી પડ્યા હતા। કેશોદના સુંદરડા ગામે ઐશ્વર્યા પરસોત્તમભાઈ વાજાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। મૃતદેહને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ માટે, જ્યારે હિરેન દેવશીભાઈ કિદરખેડિયાએ સુંદરડા ગામ પાસે પસાર થતી રેલવે લાઇન પર પડતું મૂકી મોતને વહાલું કર્યું છે। રેલવે પોલીસ કાનાભાઈ કોડિયાતરને માહિતી મળતા કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો। કેશોદના સુંદરડા ગામે એક જ દિવાલે એક જ જ્ઞાતિના યુવક અને યુવતી અગમ્ય કારણોસર મોતને ઘાટ ઉતારી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। મૃતક હિરેન કિદરખેડિયાની સગાઈ થઈ હતી, નજીકના દિવસોમાં લગ્ન થવાના હતા। દુઃખદ ઘટના બનતા પરિવાર પર દુઃખનું આપ ફાટ્યું હતું, ત્યારે કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।